મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. અને આજે ગુડ મોર્નિંગ. અને આજે મારો ગ્રીન ડે હતો અને પણ મને શરદી હતી એટલે હું સ્કૂલે નહોતો ગયો અને ગ્રીન ડે હતો એટલે તોય મારા પપ્પાએ કીધું ગ્રીન કપડાં પહેરો છે તો હું પહેરવાનો છું. તો ગ્રીન કપડાં પહેર્યા ને ત્યાંનું ઓલું નીકળી ગયું એટલે હજી નાયો નથી. એમને હવા કરવા માટે કામ મમ્મી એટલે મેં પહેર્યું ત્યાં નીકળી ગયું બટન નીકળી ગયું એટલે જો મારી મમ્મી કરે. તો હેલો ફ્રેન્ડ્સ, મહાદેવ હર હર મહાદેવ. તો જો રુદ્રને છે ને આજે ગુડ મોર્નિંગ. તો આજે છે ને રુદ્રની ગ્રીન ડે હતો પણ રુદ્રની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ હતી, શરદી થઈ ગઈ એટલે અમે એને છે ને મોકલ્યો ને. એને નાસ્તામાં તે ગ્રીન વસ્તુ લઈ જવાની હતી અને ગ્રીન કપડાં પહેરવાના હતા. તો મેં રાત્રે છે ને પાલક મગાવી લીધું હતું. મને એમ થયું કે છે ને હું એને પાલકની સબ્જી કરી દઈશ. મોબાઈલ ઉપર છોરાક થોડો મને એમ થયું કે હું એને પાલકની સબ્જી કરી દઈશ એમ. એટલે પછી છે ને રાત્રે એને છે ને શ્વાસ જ લેવાતો નહોતો અને સવારે ઉઠો ને તોય શ્વાસ નહોતો લેવાતો. એટલે મને એમ થયું કે કાંઈ નહીં, આપણે નથી મોકલવો, 2-3 દિવસ આરામ થઈ જાય ને તો વાંધો ન આવે એમ. તો પછી કે મમ્મા મારે છે ને ગ્રીન કપડાં પહેરવા છે આજે, ભલે હું સ્કૂલે ન ગયો. તો આ શર્ટ મેં કાલે રાત્રે જ કાઢ્યો હતો, એને પહેરવાનું હતું ને સવારે એટલે. તો આ પહેરતો હતો ને એ સવારે અત્યારે ઉઠીને તો બટન તૂટી ગયું. તો મેં કીધું લાવ તને હું બટન ટાંકી દઉં એમ. હા અને એમ કરવાનું. હા તો મેં કીધું બ્લોગ સ્ટાર્ટ કરે, પણ બ્લોગ સ્ટાર્ટ કરવામાં કેવું થાય, આમ મોબાઈલ રાખે આમ, એટલો બધો નજીક મોબાઈલ ન રખાય. મમ્મા કેમ આમ દૂર રાખે છે પાછો આવો બધો ઢઢો તો બહુ બધું કરવાનો, બ્લોગ સ્ટાર્ટ કરવાનો ને એવું બધું. તો પછી મોબાઈલ રાખતા આવડવું જોઈએ ને ગટ્ટાને. અને ફ્રેન્ડ્સ ટિફિન થઈ ગયું છે. જમવામાં છે ને ભીંડાનું શાક બનાવ્યું છે ને રોટલી બનાવી છે. સાહેબને ઓફિસે જવાનું છે પણ સાહેબ અત્યારે બહાર ગયા છે કામ માટે. અને મસ્ત મજાનું કામ નથી થયું, કામ બધું બાકી છે. અને ફ્રેન્ડ્સ તમારા લોકોને વરસાદ આવ્યો કે નહીં? અમારે કાલે સવારે 8 વાગ્યાનો ચાલુ થયો તો ઝરમર તો 3-4 વાગ્યા સુધી સખત એકદમ વરસાદ આવતો હતો. એટલે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. એસીની જરૂર ઓછી પડી હતી પણ ઓછી, નહીંતર તો આખી રાત એસી રાખવું પડે. એમાં દિવસે તો રાખવું જ નથી પડતું. હજી બફારો નથી ગયો પણ થોડીક ઠંડક થઈ છે એમ પહેલાં કરતાં. તો કાંઈ નહીં, ચાલો આ રુદ્રને બટન ટાંકી દો. પછી રુદ્ર માટે ગરમ પાણી મૂક્યું છે, પછી એને હમણાં નાહી લે રુદ્ર અને હું બધું કામ કરી નાખું ને પછી હું નાહી લઉં. ઓકે, તો મારી ચેનલ પર ન્યૂ આવ્યો ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. સાહેબ શું લાવ્યા સાહેબ? સ્પેશિયલ જાંબુડા લાવ્યો છું. આ છે રાજસ્થાનના. કેમ રાજસ્થાનના? આજે અંબાજી લાવો તો મોટા ઓહો ગળ્યા તો હશે ને? ગળા. વાહ. આને અંબાજીના જાંબુડા, અંબાજી રાજસ્થાન પાસે છે. રાવણા કહેવાય ને, રાવણા હોતા. મેં છે ને રાવણા કીધું ને તે સાહેબ કે ઈ શું રાવણા કા? રાવણા મને મેં તો રાવણા કહેવાય ને જાંબુડા કહેવાય. હાલો ટિફિન થઈ ગયું? ટિફિન થઈ ગયું ને, અહીંયા જો મૂકી દીધું ભરીને. કારું તું મને જ દો સાહેબ, લાવો તો રુદુ લાય તો. એ ધોયા વગર ન ખવાય. ધોઈ દે ને. તો ધોયા વગર કેમ દીધું તમે? ધોયા વગર ન ખવાય બટા. મમ્મી ધોઈ દેશે. હાલે ધોઈ દે ને રુદ્રના પા. હા સારું હાલો. ચાલો આમ જો જાંબુડા ખાવા. જાંબુડા તમે રાવણા કયો છો કે જાંબુડા? કમેન્ટમાં કહેજો, બરોબર ને? હે રુદુ કે રાવણા સાહેબ કે તો રાવણા બોલ, રાવણા. જાંબુડા ખાવ છો? ચાલો હાલો. જો હીરો તૈયાર થઈ ગયો, બતાય તો. આમ દૂર ઊભો રે થોડો. જો નાય ધોન મસ્ત કપડાં પહેરી લીધા છે. હીરો નંબર 1 મારો. જો હવા તો સમાય નહીં કા. જો એના એક્સપ્રેશન તો તમે જો. એ બટુક કઈ બાજુ? માથું ઓળવાઈ ગયો. ચાલો જો આ સાહેબ રાવણા લાવ્યા ને એમનામ પડ્યા છે, આપણે ધોઈ નાખીને પછી ખાવી. જો વાળવાનું કામ કરી દીધું. રોજ આપણે જે કામ હોય ને એ કામ કરી દીધું. કા મમ્મી?
રોજ ડેઈલી હોય ને જો કચરો જો રોજ વાળીએ તો કચરો હોય તારું તો જાઓ ક્યાંક ને ક્યાંક તો આપણે ભૂલી જ જાય શું ભૂલી કચરો વાળવાનો ક્યાંક ને ક્યાંક તો હોય જ તે નાઈ લીધું છે પેલા વાગે ખબર 1 વાગે લીધું નાઈ ધોઈને તૈયાર થઈ અત્યારે વિડીયો બનાવો તો વિડીયો બનાવ્યો ગરમી તમે જો એટલો વરસાદ આવે છે ને પણ ગરમી નથી જતી એટલી ગરમી થઈ ગઈ વિડીયો બનાવવાની તમે લોકો લાઈટ ન કરો કેટલી મહેનત કરવી પડે ખબર છે એક વિડીયો બનાવવામાં ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડીનું નામ છે નેહુ ઉપાધ્યાય 24 તો જાઓ અને ફોલો કરો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો જાંબુ ખાવું હવે હું ને રુદ્ર જાશું ઉપર સુવા માટે ઇન્સ્ટાગ્રામમાં મસ્ત વિડીયો મારા હોય છે ફની હોય છે જાજે વાગે ફની હોય છે વિડીયો મારા તો અમે લોકો જાઓ ઇન્સ્ટાગ્રામમાં જલ્દીથી જે ન્યૂ આવ્યા હોય અને ફોલો કરો મને અને બીજું યુટ્યુબ પર ન્યૂ આવ્યા હોય ને એ પણ મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો 600 સબસ્ક્રાઈબ મારા પૂરા થવામાં છે તો જલ્દીથી પૂરા કરી દો બસ બીજું તો શું કહી શકું મેં કીધું ને સાચું બેટા મેં કીધું ને કે મારા 600 સબસ્ક્રાઈબ પૂરા થવાનું છે તે રુદ્ર કે હેપી થઈ ગયો આમ જો વરસાદ ખૂબ વાદળ અંધાર્યા છે અહીં જાય આપણે મોબાઈલ બહાર રાખીને વિડીયો બનાવી એટલે સરખો આવે તમે જોઈ શકો છો આમ જો એકદમ વાદળ વરસાદી થઈ ગયા છે બ્લેક અને જો આજનું વાતાવરણ પવન તો જો ઠંડો આવે રુદ્ર જો ગ્રીન શર્ટ હીરો તો જો હું ને રુદ્ર ત્યાં જાગ્યો જસ્ટ કાંઈ નાક બંધ થઈ ગયું સીધા નાક સાવ બંધ થઈ ગયું બિચારાને બહુ દયા આવે મને અત્યારે મેં તોય સ્પ્રે નાખી દીધો ને એટલે એ સારું થયું નહીં તો શ્વાસ જ નહોતો લઈ શકતો બહુ તકલીફ થઈ ગઈ શરદી ખૂબ થઈ ગઈ બિચારાને પાણી બહુ ઠંડુ પીધું ને ન પીવાય બેટા આવું છે તો અમે જો મા દીકરો સૂતા હતા હું તો પિક્ચર જોતી હતી ફોનમાં હું નહોતી સૂતી એ ગઈ ભયંકર પડી ફ્રેન્ડ ઓ મમ્મી ભયંકર પડી રુદ્ર હું ક્રેજી એવું મને વાગવાનું હતું ને રહી ગઈ ઓ બાપરે પગમાં તો વાગી જ ગયું ફ્રેન્ડ જો અહીંયા ઊભી હતી આ મમ્મી રુદ્ર અહીંયા ઊભી હતી એટલે મને છે ને આ ખબર ન રહી આ મારે પાછળ જો આ જગ્યા બેડ છે કે નહીં એટલે મને એમ થયું બેડ નથી આ ખાલી આ રુદ્રનો જ નાનો બેડ છે તો આ છે એ ખબર જ ન રહી એટલે હું હા એટલે હું પડી ઓ મમ્મી રુદ્ર વાગ્યું થઈ શું ફ્રેન્ડ જો આ છે ને અમે ન્યૂ ગાદી લીધી ને તો આ ન્યૂ ગાદી અહીં લીધી એટલે અમે 3 જણા તો સમાવી નહીં હું ને રુદ્ર તો પછી રુદ્ર માટે છે ને અમે મસ્ત નાનો બેડ કર્યો રુદ્ર આગળ તો ખાટલાનો બેડ કર્યો કારું તો હા આ પછી છે ને એવો ખાટલો લીધો આ કરાવ્યો તો 1 વર્ષ થઈ ગયું પણ આમાં રુદ્ર સૂતો નહોતો આ જો આ લોખંડનું આ પાઇપ નખાવ્યા અહીંયા અને પછી જો આ પાઇપ આખી નખાવી છે અહીંયા સરસ મજાની અને આ આગળ જ તે એટલે રુદ્રનો છે ને આખો બેડ અહીંયા રહી જાય આમ જો એટલે એ રુદ્રનો નાનો બેડ અને અહીંયા સાહેબનો ને મારો બેડ બીજું બધું તો ઠીક ફ્રેન્ડ પણ હું પડતા નથી રહી ગઈ પડી જ પણ મને છે ને તોય પગે વાગી ગયું છે મને થોડુંક આ પગની પાની હોય ને વાગી ગયું છે થોડુંક રુદ્ર કળવા માંડ્યો આખો પગ મને કેવી પડી ચાલુ કેમેરા
बारिश आने में बस देर बचे थोड़ा सा ही वक्त बचा है बारिश आने में. इतना अंधेरा हो गया है. फिर भी वीडियो में तो थोड़ा उजाला आ रहा है पर ये एकदम अंधारा हो गया है. हम बाबा हिंदी बोलेंगे है ना रुद्र. देखो फ्रेंड्स, इसमें से अभी के बादल देखो और अब कुछ देर पहले मैंने बताए थे वो बादल देखो. अभी बारिश होगी जम के फिर मैं आपको दिखाऊंगी. अब वक्त नहीं है बहुत ज़्यादा बारिश आने में. और अब मैं वीडियो બંધ करके पीछे मुड़ूंगी वरना मैं गिर जाऊंगी. ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો. હું તમને કહેતી હતી ને કે હમણાં વરસાદ આવવાનો છે તો તમે જોઈ શકો છો. જો હરુડે છે અને જો તારું તો નીચે આવ્યા અમે. आज उजो જો વરસાદ આવે. કાળી વાદળડી તને વિનવું રે. આમ જો એટલો મસ્ત મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. જો આ મારા તુલસી માં જો જો અહીંયા છે ને અમે છે ને આ જો ચકલા માટે બાંધ્યું છે ઓલું નાનું ઘર ને આ એને જમવા માટે. બહુ વરસાદ હજી છે ને આમ ઝરમર ઝરમર કહેવાય. આ બહુ નથી આવતો. શું છે નેહા આજે? ગ્રીન પરોઠા, પાલક પરોઠા, પાલકના ગ્રીન પરોઠા. ફેવરિટ ચા. મને તો એમ કે આજે વરસાદ પડ્યો છે ને તો ભજીયા હશે એમ. એમાં એવું હતું ભજીયાનો જ આમ તો પ્રોગ્રામ આપણે કરવાનો હતો પણ રુદ્રના જે ગ્રીન ડે હતો ને હા તો રુદુ કે આજે જો રુદુ મેં સ્કૂલે જવાનું ને તો રુદુ કે આજ બધું ગ્રીન ગ્રીન જ કરવું છે. એટલે રુદ્રએ કપડા યસ હા તો આપણે એને નાસ્તામાં ગ્રીન પરોઠા લઈ જવાના હતા. તે ઈ જો ને એટલે આપણે લઈ લો ગયા હોય એટલે મેં કીધું આજે છે ને પરોઠા આપણે બનાવી. ઈ વરસાદમાં પરોઠા તે ભાવે છે. ના ચા હોય એટલે મારે બીજું કાંઈ ન જોઈએ. ચા હોય એટલે આવી ગયું. કા રુદ્રભાઈ? फ्रेंड्स, मैं તમને કીધું હતું કે મારો ગ્રીન ડે છે અને તમે તો આજે મારા પપ્પા ઓફિસે ચા પીને જ આવ્યા હતા તો એને તો ચા હોય ને કે કાંઈ ન જોઈએ બીજું. બીજું કાંઈ રુદ્રે મને ઓફિસે હતો ને ત્યારે જ મને કીધું હતું કે પપ્પા આજે તો તમે ભલે ઓફિસે ચા પીધું પણ સાંજે તે હું તમને ચા પાવાનો છું. કા ગ્રીન પરોઠાની સાથે ચા અને અથાણું. સારું તો ચાલો બધા આવી જાઓ ગ્રીન પરોઠા ખાવા માટે. હમણાં મારા ફ્રેન્ડનો ફોન આવ્યો ને તો એણે તે મને પૂછ્યું મને કે આજ તો ભજીયા હશે ને એમ. હા પણ મેં એમ કીધું મેં કીધું ના આજે મેં કીધું ભજીયા નથી પણ પાલકના ગ્રીન પરોઠા છે. તો રુદ્રને લઈ જવાના હતા પણ રુદ્રને શરદી થઈ ગઈ એટલે સ્કૂલે નથી ગયો. એટલા વણી નાખ્યા પેલા કેમ કે તળતા ને વણતા બે ન ફાવે. લોટ તો બધાય જોયો જ હોય રુદ્ર. અને અમારે કેવું હતું થેપલા હોય ને થેપલાના પરોઠા ઈ સાદું કરવાનું હોય કાકા. હા કેમ કે સવારે ખાવાનું હોય સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમ હાલે. એટલે અમે છે ને પરોઠા ધાજા જ કર્યા. મેં મારા ફ્રેન્ડને કીધું છે કે જો વધશે તો કાલે સવારે ટિફિનમાં લેતો આવીશ. મેં તો એને કીધું મેં કીધું તું ગરમા ગરમ ખાવા માટે આવી જાવ એમ. તો એ કે ના ના અત્યારે વરસાદ છે ચોમાસામાં ક્યાં અત્યારે આવવું. સારું ચાલો હાલો ગરમા ગરમ પરોઠા ખાઈ લઈએ. મને એમ જ હતું કે રુદ્ર કેમ આટલો બધો મોટો છે પણ રુદ્ર ખાટલીની ઉપર ઊભો છે. હે ને સાચી વાત છે પણ ટૂંકમાં તું એટલો મોટો થા તો આવી રીતે તું જોઈ શક એમ ને. થવાનો જ છો પણ એની માટે હેલ્ધી ખાવું પડે હો. સાચી વાત છે. તો બાપ એવા બેટા કા રુદ્ર? વડ એવા ટેટા ને બાપ એવા બેટા. હા
હા ઈ લાવ. કેમ લાગ્યું તમે ટેસ્ટ કર્યા કેમ છે? ગયા મસ્ત જોરદાર છે. રુદ્ર નથી ખાતો. મને એક ખાધું પણ ન ગયું.